હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવે છે. તે પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે હટી જતાં ઠંડી રહેવાની શક્યતા રહે છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હરિતના ભાગો, આ ઉપરાંત મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લી સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે. હવે ઠંડી ધીરે ધીરે વધશે, પરંતુ 18 થી 24માં બંગાળ ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળતા તેની અસરના કારણે તારીખ 24 થી 30 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે રાજ્યના ભાગોમાં. અને 24 થી 30માં રાજ્યના ભાગમાં હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે. એટલે હવે ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા રહેશે. આમ છતાં મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે. પવનનું જોર પણ રહેશે. ઉત્તરાયણમાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે અને ઠંડા પવનોની અસર જણાશે.